जय श्री कृष्ण। भरतनाट्यमની રચના આજથી 2400 વર્ષ પહેલા ભરત મુનિએ કરી હતી। ભરતનાટ્યમ શબ્દમાં ભ એટલે ભાવ, ર એટલે રાગ અને ત એટલે તાલ સૂચવે છે। ભરત મુનિએ નાટક અને નૃત્ય વિશેના સર્વપ્રથમ ગ્રંથ નાટ્યશાસ્ત્રની રચના કરી। આ ગ્રંથમાં ભરત મુનિ નૃત્ય કળાની ઉત્પત્તિની વાત સમજાવે છે। તેઓ કહે છે કે જ્યારે સૃષ્ટિ લોભ અને કામ, ઈર્ષ્યા અને ક્રોધ, અમૂર્ત પ્રમોદ અને દુઃખમાં ડૂબી ગઈ હતી ત્યારે લોકોએ સૃષ્ટિના સર્જક બ્રહ્માને વિનંતી કરી કે બધા જોઈ શકે અને સાંભળી શકે તેવી કોઈ મનોરંજનની કળાનું સર્જન કર્યું। જેના ઉપર વિચાર કરી બ્રહ્માએ બધા શાસ્ત્રોના દોહન રૂપે 5મા વેદની રચના કરી। તે છે નાટ્યવેદ। તેમાં નૈતિક અને આધ્યાત્મિક સત્યની રજૂઆત થાય છે। બ્રહ્માએ પ્રજાને જણાવ્યું કે આ કળા માત્ર તમારા આનંદ માટે જ નથી, પરંતુ ત્રણેય લોક માટે છે, જે ભાવ વ્યક્ત કરે છે। વિવિધ ગતિવિધિને આલેખતી આ કળા જે બ્રહ્માએ ઘડી છે તે સૃષ્ટિના નીતિ નિયમનું પાલન કરે છે। નૃત્યાંગના માટે તો નૃત્ય ઉચ્ચ પ્રકારની આધ્યાત્મિક ભક્તિ રૂપે જ હોય છે, પરંતુ જીવનના તમામ ક્ષેત્રોની જેમ આ ક્ષેત્રે પણ ભક્તિ શારીરિક મહેનત દ્વારા, મનના વિકાસ દ્વારા અને વાંચન, અભ્યાસ, શ્રદ્ધા, કલ્પના વગેરે દ્વારા સાધવાની હોય છે। તે દરમિયાન કલાકારે સતત સભાન રહેવાનું હોય છે કે પ્રત્યેક ચલન આધ્યાત્મિક ખોજ માટેના અને આત્મા સાકાર માટેના પગલાં સમજે। આપણી આજુબાજુની દુનિયાની ઉઘાડી આંખે અવલોકી સત્યની ઉપાસના